અભ્યાસ બરાબર થાય છે? હા, અમારે પૂરેપૂરી ફેકલ્ટી છે. સબ્જેક્ટ વાઇઝ 2-3 અથવા 3-4 શિક્ષકો અલગથી છે. પછી અમારે જે રીડિંગ હોય છે, રીડિંગમાં પણ અમારે જે સર અમને ભણાવે છે એ રીડિંગમાં પણ આવીને અમને જે અમારા ક્વેરી હોય, ડિફિકલ્ટી હોય, બધું જ સોલ્વ કરાવે છે. અચ્છા, અહીંયા શું શું સુવિધાઓ છે જમવા સિવાય? પછી અહીંયા અભ્યાસ કરો ત્યાં શું કેટલા કલાક અભ્યાસ કરવાનો હોય છે, કેટલી કલાક વાંચવાનું હોય છે? અમારે સ્કૂલમાં સ્કૂલ ટાઈમ સવારના 7 થી અત્યારે સવા 1 વાગ્યા સુધીનો હોય. પછી રીડિંગમાં બપોરે અને રાતે રીડિંગ હોય. એમાં અલગ અલગ સર આવે, અમને ક્વેરી સોલ્વ કરાવે, ડાઉટ સોલ્યુશન કરાવે. પછી જમવા માટે રોજ અલગ અલગ ફૂડ આવે. એમાં રવિવારે ફાસ્ટ ફૂડની પણ વ્યવસ્થા હોય અને તંદુરસ્ત આપણે રહીએ એ રીતના સારું ફૂડ તમે જમવાનું. કેટલા ધોરણમાં અભ્યાસ કરો? 12 સાયન્સમાં. 12. અચ્છા, અહીંયા કોઈ બીમાર પડે તો શું કરવાનું? બીમાર પડે તો હોસ્ટેલ મેડમને જાણ કરવાની અને સ્કૂલે લઈ જાય. એટલે કે સ્કૂલે હોય તો સ્કૂલેથી અને હોસ્ટેલે હોય તો હોસ્ટેલેથી દવાખાને લઈ જાય. અચ્છા, ડૉક્ટર આવે છે અહીંયા? હા, અહીંયા સ્કૂલે દરરોજ આવે છે. જેને મજા ન હોય તે ઓફિસમાં જાય. અચ્છા, તો રમતગમત માટેનો ટાઈમ આપે છે, મળે છે? હા, રમતગમત માટે હોસ્ટેલે રીડિંગ પૂરું થાય પછીનો જે સ્પોર્ટ ટાઈમ હોય એમાં કોઈને રમવું હોય તો રમવા માટેની સુવિધા છે. ઘર યાદ નથી આવતું? આવી સારી સ્કૂલમાં રહીને કોને ઘર યાદ આવે? તમે કેટલા સમયથી અહીંયા છો? આ બીજું વર્ષ છે. તમે કેટલા ધોરણમાં અભ્યાસ કરો? 11